નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જયાણમ, નમો લય સવ્વ સાહૂણમ. એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ પઢમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી સત્તા સ્વામિત્વ, ત્રીજા કર્મગ્રંથનો ચોથો વિભાગ. આ શ્રી સત્તા સ્વામિત્વ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત છે. એમના દ્વારા વિરચિત એવી ગાથાઓના આધારે આપણે આના વિશે સમજણ લઈ રહ્યા છીએ. એની અંદર ચાર ગતિની અંદર ભમી રહેલા એવા જીવો કઈ કઈ માર્ગણામાં રહે છે, તે કયા કયા ગુણસ્થાનકે કેટલા કર્મની સત્તાવાળા હોઈ શકે એના વિશે વિચારણા કરવાની છે. એમાં લાસ્ટ ક્લાસ સુધી આપણે ક્યાં પહોંચ્યા હતા? તો કર્મસ્થળની અંદર જે આપણે જોયેલું હતું સત્તાનો વિધિ, એ આખું આપણે જોયું. 14 ગુણસ્થાનકે ઉપશમ શ્રેણી હોય કે શપક શ્રેણી હોય અથવા તો સામાન્યથી કેટલા કર્મની સત્તા હોઈ શકે છે, અને પછી કયા કર્મની કેટલામાં ગુણસ્થાનકથી કયા ગુણસ્થાનક સુધી સત્તા પોસિબલ છે એ પણ આપણે જોયું. હવે ફર્સ્ટ એવી ગતિ માર્ગણાને વિશેની નરક ગતિ માર્ગણા, એના વિશેનો આપણને સત્તા સ્વામિત્વ સ્ટાર્ટ કરવાનું છે. એના માટે આપણે ગાથા ગ્રહણ કરીએ. પહેલા તો હાથ જોડીને ગાથા ગ્રહણ કરજો. પહેલી ગાથા આપણે પહેલા જોઈ લીધી છે, ગ્રહણ કરી લીધી હતી સ્ટાર્ટિંગમાં. હવે બીજી ગાથા આ ગ્રહણ કરીએ. હાથ જોડજો અને રિપીટ કરજો પાછળ. ણિરયેસુ વીણ સુરાઓમ સગચત્ત સંયમ તહાજ તુર્યેસુમ બીએ બાયાલ સંયમ આહાર ચૌક તિથુણા. નેક્સ્ટ ગાથા છે એ પણ ગ્રહણ કરીએ. આહાર ચૌક જુઆ હવેજ મીસે છ ચત્ત સંયમેવમ પઢમ ચૌથ ગુણેશુ વી તીસુમ તુરિયાઈ ણિરયેસુમ. ચોથી ગાથા છે એ પણ ગ્રહણ કરીએ. જીર્ણર દેવાઉ વીણા પણચત્ત અહિય સંયમ તમ તમાયે એવમ ગુણેશુ ચૌસુ વી પરમાહાર ચૌગમ વીણા બીએ. હવે આ ત્રણ ગાથાઓ છે, એની અંદર ગ્રંથકારશ્રીએ આપણને બીજી, ત્રીજી અને ચોથી ગાથા એમાં નરક ગતિ માર્ગણાને વિશેનો સત્તા સ્વામિત્વ બતાવ્યું છે. એમાં સૌથી પહેલા સામાન્યથી નરક ગતિ માર્ગણાની વિશે સત્તા સ્વામિત્વ બતાવે છે. એના પછી ચોથી, પાંચમી, છઠ્ઠી નરક અને છેલ્લે સાતમી નરક, એના વિશે બતાવે છે. અલગ અલગ ગુણસ્થાનકે સત્તા. સ્ટાર્ટિંગથી અહીંયાથી જોઈએ તો ણિરયેસુ વીણ સુરાઉમ સગચત્ત સંયમ, આ રીતે બતાવ્યું છે. ણિરયેસુ એટલે નરક ગતિ માર્ગણાને વિશે કેટલા હોય છે સત્તામાં ટોટલ? તો સગચત્ત સંયમ એટલે સંયમ એટલે 100, સગચત્ત એટલે 47, તો 147 કર્મ ઓઘે હોય છે. સુરાઉ વીણા એટલે કે દૈવાયુષ્યના વિના, એને છોડીને ઓઘે આટલા હોય છે મેક્સિમમ પોસિબલ 147 કર્મ નરક ગતિ માર્ગણાને વિશે. પછી આગળ બતાવે તહા અજ્જ તુર્યેસુમ. તહા એટલે તે જ પ્રમાણે, અજ્જ એટલે પહેલે અને તુર્યેસુમ એટલે ચોથે. પહેલા અને ચોથા ગુણસ્થાનકે આ જ પ્રમાણે 147 કર્મની સત્તા જાણવી. પછી બીએ બાયાલ સંયમ આહાર ચૌક તિથુણા. તિથ્થ ઉણા છે, તો બીએ એટલે બીજા ગુણસ્થાનકે સાસ્વાદાને બતાવ્યું. બાયાલ સંયમ, બાયાલ એટલે 42 અને સંયમ એટલે 100 એટલે 142 કર્મની સત્તા છે બીજા ગુણસ્થાનકે. કઈ રીતે? તો આગળ જે બતાવ્યું 147, એનામાંથી હજી આગળ આહારક ચતુષ્ક એ પણ માઇનસ કરવાનું છે, અને જિન્નામ કર્મ, તિથ્થ એટલે જિન્નામ કર્મ એ, અને આહાર ચૌક એટલે આહારક ચતુષ્ક એ. ટોટલ 5 કર્મ એને ઉણા એટલે વિના, એને પણ માઇનસ કરી લેવાનું. 147 માંથી આ 5 પણ માઇનસ કર્યા તો કેટલા બચી જાય? 142. એટલા છે બીજા ગુણસ્થાનકે કર્મની સત્તા. પછી
આહાર ચૌક જુઆ હવે જ મીસે છ ચત્ત સંયમ એવમ. અહીંયા બતાવ્યું આહાર ચૌક જુઆ એટલે આહારક ચતુષ્ક, એને જુઆ એટલે યુક્ત કરી લઈએ તો હોય છે મીસે એટલે ત્રીજા ગુણ સ્થાનકે, છ ચત્ત એટલે 46, અને સંયમ અહીંયા સંયમ પ્લસ એવમ છે, એની સંધિ થઈને સંયમ એવમ આ રીતે બની ગયું છે. એટલે છ ચત્ત સંયમ એટલે 146 કર્મ એટલા છે ત્રીજા ગુણ સ્થાનકે. આ પ્રમાણે બતાવ્યું. અહીંયા માઇનસ કરીને જે 142 મળ્યું હતું એની અંદર 4 આ એડ કરી લેવાના છે આહારક ચતુષ્ક. 142 પ્લસ 4 કરીએ તો 146 મળી જાય ત્રીજા ગુણ સ્થાનકે. આ રીતે સામાન્યથી આ બતાવ્યું છે નરગતિ માર્ગણાની વિશેની સત્તા અથવા તો સત્તા સ્વામિત્વ. આમ પછી આગળ બતાવે છે પઢમ ચૌથ ગુણેશુ વી તીસુમ તુરિયાઈ ણીરયેસુમ. તીસુમ તુરિયાઈ ણીરયેસુમ એટલે તુરિય એટલે ચોથી, તો ચોથી આદિ, આઈ એટલે કે આદિ, તો ચોથી આદિ કેટલી તો 3, તીસુમ. તો ચોથી આદિ 3 નરકોને વિશે બતાવ્યું પઢમ ચૌથ ગુણેશુ વી, એટલે આ અહીંયા જે બતાવ્યું એ જ રીતે પહેલોથી ચોથો ગુણ સ્થાનક ત્યાં સુધી વળી આ રીતે સમજવાનું. ચોથી આદિ 3 નરકોને વિશે, પણ બીજા ગુણસ્થાનકના વિશે આગળની ગાથામાં કહેવાશે આ નારકીઓને વિશે. પછી આગળ જીર્ણ નર દેવાઉ વીણ પણ ચત્ત અહિય સંયમ તમ તમાય. જીર્ણ એટલે જીન નામ કર્મ, પછી ણર દેવ આવું, ણર એટલે મનુષ્ય, દેવ એટલે દેવ, એ બંનેના આવ એટલે આયુષ્ય. તો જીનનામ મનુષ્ય આયુષ્ય અને દેવાયુષ્ય એ 3ને વિના પણચત્ત અહિય સંયમ. પણચત્ત એટલે 45, અહિય સંયમ એટલે 100 કેટલા અધિક, અહિય એટલે અધિક, તો 100 કેટલા અધિક તો 45 અધિક, તો 145 કર્મ બતાવે છે. ક્યાં તો તમ તમાએ 7મી નરક, તેના વિશે બતાવ્યું. કેટલા છે 145 કર્મ. કઈ રીતે તો 148 છે ટોટલ, એનામાંથી જીનનામ મનુષ્ય આયુષ્ય અને દેવાયુષ્ય આ 3 કર્મ માઇનસ કર્યા. આ રીતે 145 કર્મ 7મી નરકને વિશે બતાવ્યું. પછી એવમ ગુણેશુ ચૌસુ વી પરમ આહાર ચૌકમ વીણા બીએ, એટલે એવમ એટલે આ પ્રમાણે ગુણેશુ ચૌસુ એટલે 4 ગુણ સ્થાનકો. નરક ગતિ માર્ગના કેટલા ગુણ સ્થાનક હોય તો 4 જ હોય, પહેલા 4, ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ, એ 4 ગુણ સ્થાનક હોય. તો 4 ગુણ સ્થાનકોને વિશે એવમ એટલે આ પ્રમાણે 145 સમજવાનું. પરમ આહાર ચૌકમ વીણા બીએ એટલે પરંતુ આહારક ચતુષ્ક વિના બીએ એટલે બીજા ગુણ સ્થાનકે સમજવું. એટલે અહીંયા 145 બતાવ્યા, એનામાંથી 4 માઇનસ કરી લેવાના આહારક ચતુષ્ક બીજા ગુણ સ્થાનકે. એ રીતે 145 - 4 કરીએ 141 બીજા ગુણ સ્થાનકે 7મી નરકની અંદર. અહીંયા જે બતાવ્યું પરમ આહાર ચૌગમ વીણા બીએ, આટલું પ્રમાણનું જે બતાવ્યું છે તે 7મી નરકને માટે પણ અપ્લાય થાય છે અને સાથે ચોથી આદિ 3 નરકને માટે પણ અપ્લાય થાય છે. એટલે અહીંયા ભલે બતાવ્યું છે કે ચોથી આદિ 3 નરકને વિશે પહેલા 4 ગુણસ્થાનકોમાં 146 કર્મની સત્તા, પણ અહીંયા સાથે બતાવ્યું કે બીજા ગુણસ્થાનકે આહારક ચતુષ્ક વિના સમજવાનું. એમ નરક ગતિની કોઈ પણ માર્ગણા હોય, સામાન્યથી હોય કે પહેલી 3 નરક કે ચોથી આદિ 3 નરક અથવા તો તમસ્તમ પ્રભા 7મી નરક, કોઈ પણ નરકની અંદર બીજા ગુણસ્થાનકે આહારક ચતુષ્કની સત્તા નહીં હોય. આ રીતે પહેલા તો સામાન્યથી બતાવી નરક ગતિ માર્ગણાની સત્તા, પછી એ જ સામાન્યથી જે છે એ જ આપણે પહેલીથી ત્રીજી નરકને વિશે સમજવાનું. એના બાદ અહીંયા ચોથી આદિ 3 નરકને વિશે બતાવ્યું અને એના બાદ 7મી નરકને વિશે બતાવ્યું સત્તા સ્વામિત્વ. હવે આ બધું આપણે ટેબલની અંદર જોઈ લઈએ. તો સામાન્યથી નરક ગતિ માર્ગણામાં સત્તા ગાથામાં જે બતાવ્યું હતું એ રીતે આપણે જોઈએ. કેટલા છે તો દેવાયુષ્ય વિના 147 કર્મ ઓકે. એમાં ગાથાની અંદર જે બતાવ્યું હતું ણીરયેસુ વીણ સુરાઉમ સગચત્ત સંયમ એટલે 147 એ છે ઓકે. પછી મિથ્યા છે, પેલા ગુણ સ્થાનકે કોઈ ફેરફાર નથી, 147 જ છે સત્તામની અંદર.
બીજા ગુણસ્થાનકને માટે બતાવ્યું હતું જીન નામ નહીં હોય અને આરક ચતુષ્ક પણ નહીં હોય, અને સાથે સાથે આ દેવાયુ પેલા જે ઓઘમાંથી જ માઇનસ કરી નાખ્યું છે. આ રીતે ટોટલ 6 કર્મ વિના, એટલે 148 માંથી 6 કર્મ માઇનસ કરી લઈએ તો બચી જાય 142. બીજા ગુણસ્થાનકે 142 કર્મ હોય છે સત્તાની અંદર પોસિબલ. પછી ત્રીજા ગુણસ્થાનકે માત્ર જીન નામ અને દેવાયુ આ બે વિના 146 કર્મ સત્તાની અંદર, અને ચોથા ગુણસ્થાનકે 147. આ રીતે હવે અહીંયા દેવાયુષ્ય શા માટે માઇનસ કર્યું છે? તો નરક ગતિ માર્ગણા છે. તો નરક ગતિ માર્ગણાની અંદર કયા જીવો હોય? તો નારકી જીવો જોઈએ. અને નારકી જીવો એ નરક ગતિની અંદર જ્યારે હોય, એટલે નારકી તરીકે જીવતા હોય ત્યારે જ એમને નરક ગતિ માર્ગણા વાળા કહેવાય છે જીવો. અથવા તો જે ભ બદલીને આવી રહ્યા હોય ત્યાં નરકની અંદર, જેમનું નરક આયુ સ્ટાર્ટ થઈ ગયું હોય, પ્રીવિયસ આયુષ્ય જ્યારે ક્ષય થઈ જાય અને જીવ નેક્સ્ટ ભાવની અંદર જવા માટે વિગ્રહ ગતિ વગેરે કરે, ત્યાં વિગ્રહ ગતિની અંદર આવતા ભાવનો આયુષ્યનો ઉદય ચાલુ થઈ ગયો હોય છે. તો ત્યાંથી કરીને અહીંયા ઉત્પત્તિ સ્થાનમાં આવી ગયો આખા ભાવને માટે વગેરે ત્યાં સુધી, અને આખું એનું આયુષ્ય કમ્પ્લીટ નહીં થાય ત્યાર સુધી એ નરક ગતિ માર્ગણા વાળો જીવ કહેવાશે. તો એવા જીવને દેવાયુષ્યની સત્તા હોઈ શકે શું? તો નહીં હોય. એના કરંટ રનિંગ જે નરક ગતિનું નરક આયુષ્ય છે એ હશે એની સત્તામાં કમ્પલસરી. અને સાથે જો નેક્સ્ટ ભાવને માટે એણે તિર્યંચ આયુષ્ય બાંધ્યું હોય તો પછી નરકાયુ પ્લસ તિર્યંચાયુ હશે એના સત્તામાં. અને જો એણે મનુષ્ય આયુષ્ય બાંધ્યું હોય તો નરકાયુ અને મનુષ્ય આયુષ્ય હશે એના સત્તામાં. પણ રૂલ આપણને ખબર છે, નારકી મૃત્યુ પામીને નારકી નહીં બને પાછો, અને નારકી મૃત્યુ પામીને દેવ નહીં બને તરતના નેક્સ્ટ ભાવમાં. એના હિસાબે કોઈ નારકી હોય એના સત્તાની અંદર દેવાયુષ્ય ક્યારે પણ નહીં હોઈ શકે. એના હિસાબે અહીંયા નરક ગતિ માર્ગણી સત્તાની માંથી ભોગમાંથી જ દેવાયુષ્ય માઇનસ કરી નાખ્યું છે, ક્યારે પણ પોસિબલ નહીં હોય એના હિસાબે. બાકી આના જે નરક આયુષ્ય છે સત્તાની અંદર એ કરંટ રનિંગ એનો હોય ભાવ, એનું જ સમજવાનું. કારણ કે નેક્સ્ટ ભાવનું નરક આયુષ્ય નહીં બાંધે, મનુષ્ય અથવા તિર્યંશનું જ આયુષ્ય બાંધે છે. એ થઈ ગયું દેવાયુષ્ય વિના આપણે 147. પછી પહેલા ગુણસ્થાનકે જોઈએ તો આની અંદર અનેક જીવોને આશ્રયને જીન નામ પણ હોઈ શકે, આરક ચતુષ્ક પણ હોઈ શકે છે સત્તામાં, પણ માત્ર દેવાયુ નહીં હોય. બાકી કોઈ પણ કર્મ હોઈ શકે છે 148 માંથી, એટલે 147 અહીંયા બતાવે છે, માત્ર એક દેવાયુ નથી પોસિબલ. પછી બીજા ગુણસ્થાનકે જોઈએ તો અહીંયા જીન નામની સત્તા નહીં હોય ક્યારે, કારણ આપણે આગળ જોયું છે કે કોઈ પણ માર્ગણાની અંદર બીજા ત્રીજા ગુણસ્થાનકે ક્યારે પણ જીન નામ કર્મની સત્તા હોય જ નહીં, ભલે કોઈ પણ હોય, નરક ગતિ વાળો હોય કે મનુષ્ય કોઈ પણ હોય. બીજા ત્રીજા ગુણસ્થાનકે જીન નામની સત્તા ક્યારે પોસિબલ જ નથી. તો ક્યારે પોસિબલ નહીં હોય તો નરકમાં કઈ રીતે હોય? પોસિબલ નહીં હોય. એટલે અહીંયા પણ બીજા અને ત્રીજા ગુણસ્થાનકે જીન નામની સત્તા નહીં હશે. એમાં આપણે લાસ્ટ ક્લાસની અંદર અથવા તો એના પહેલા જે જોઈ લીધું છે કે જીન નામની સત્તા માત્ર ચોથે અથવા તો એનાથી ઉપરના ગુણસ્થાનકે હોઈ શકે છે, પણ નીચે ક્યારે નહીં હોય. તો મિથ્યાત્વે કઈ રીતે હોઈ શકે? તો માત્ર એક એવો સિચ્યુએશન જ્યાં કોઈક જીવે પહેલાથી નરક આયુષ્ય બાંધી દીધું હોય, કોઈક જીવ એટલે જ કોઈક મનુષ્ય એવા મનુષ્ય નરક આયુષ્ય બાંધી દીધું હોય, પછી ક્ષયક્ષમ સંકિત પામ્યો હોય, એના બાદ જીન નામ કર્મ નિકાશ ના કર્યું હોય, પછી મૃત્યુનો ટાઈમે છેલ્લા અંતર મુહૂર્તે પહેલા ગુણસ્થાનકે આવી જાય, પહેલો ગુણસ્થાનક લઈને ત્યાં મિથ્યાત્વ લઈને ત્યાં નરકની અંદર ઉત્પન્ન થાય. અપર્યાપ્ત અવસ્થા સુધી એ પહેલા ગુણસ્થાનક વાળો હોય, અને પર્યાપ્તિ પૂરી થઈ જાય એની ત્યારે તરત ચોથા ગુણસ્થાનકે પાછો આવી જાય છે. તો માત્ર આવી સિચ્યુએશનની અંદર એના સત્તાની અંદર પહેલા ગુણસ્થાનકે જીન નામની સંભાવના છે, એના સિવાય નહીં હોય. એટલે આ રીતે ચોથા ગુણસ્થાનકથી નીચે કોઈ પણ ગુણસ્થાનકે જીન નામની સત્તા નહીં હોય, માત્ર એક આ સિચ્યુએશન છોડીને. બાકી બીજા કોઈ પણ મિથ્યાથીઓને જીન નામની સત્તા નહીં હોય એમ. એટલે બીજા ત્રીજા ગુણસ્થાનક વિશે આપણે જોઈ લીધું, જીન નામનું સત્તા શા માટે અહીંયા નરગતિ માર્ગણાની અંદર પણ નથી એ. પછી આરક ચતુષ્ક એ શા માટે અહીંયા નહીં હોય બીજા ગુણસ્થાનકે? કારણ છઠ્ઠા કર્મગ્રંથની અંદર આ પ્રમાણે બતાવ્યું છે ટીકાની અંદર કે જે જીવ આરક ચતુષ્ક બાંધીને ઉપશમ શ્રેણીથી પડતા સાસ્વાદનપણું પામે છે,
તેને આ આહારક ચતુષ્ક બીજા ગુણસ્થાનકે હોઈ શકે છે. પણ બાકી જે હોય નોર્મલ એવા જીવો, નોર્મલ એટલે કેવા, તો સાસ્વાદન સંકિત અથવા તો બીજો ગુણસ્થાનક ક્યારે આવી શકે કોઈ જીવને? જો એ ઉપશમ સંકિતથી પડ્યો હોય કે ચ્યુત થયો હોય ત્યારે. તો એ ઉપશમ સંકિત બે પ્રકારના છે, એક તો ગ્રંથિભેદજન્ય, બીજો શ્રેણીગત ઉપશમ સંકિત. તો એમાંથી ગ્રંથિભેદજન્ય હોય માત્ર ઉપશમ સંકિત, એનાથી જો પડેલું હોય અને બીજા ગુણસ્થાનકે આવેલું હોય તો એના સત્તાની અંદર આહારક ચતુષ્ક નહીં હશે. અને જો ઉપશમ સંકિત એવો હોય કે જે શ્રેણીગત હોય, એટલે ઉપશમ શ્રેણીની અંદર આગળ ઉપર ચડી ગયો હતો, એનાથી પડીને નીચે બીજા ગુણસ્થાનકે આવ્યો છે, તો એવા જ શ્રેણીગત ઉપશમ સંકિતથી પડવાના ટાઈમની અંદર જ એના સત્તાની અંદર આહારક ચતુષ્ક હોઈ શકે છે. આ રીતે બતાવે છે. તો એના હિસાબે આપણે જો એમ વિચારીએ કે કોઈ જીવ ઉપશમ શ્રેણીથી પડે તો એ બીજો ગુણસ્થાનક એને જ્યારે આવે છે ઉપશમ શ્રેણીથી પડતા, તો એ કઈ ગતિની અંદર જાય? મનુષ્ય ગતિની અંદર જે શ્રેણીઓ માંડી શકે છે ને ઉપશમ શ્રેણી હોય કે શપક શ્રેણી, તો એવો જો કોઈ મનુષ્ય છે તે ઉપશમ શ્રેણીથી પડીને નીચે આવી ગયો છે બીજા ગુણસ્થાનકે, તે નેક્સ્ટ ભાવની અંદર ક્યાં જાય? તો કમ્પલસરી દેવ ભાવ જ પામે છે, પણ નરકની અંદર નહીં જાય, તિર્યંશમાં નહીં જાય, મનુષ્યમાં નહીં જાય, માત્ર દેવ ભાવ પામે છે. એટલે એના હિસાબે આપણે શું સમજી શકીએ કે બીજા ગુણસ્થાનકે આહારક ચતુષ્કની સત્તા ક્યારે હોઈ શકે? જો એ દેવભાવ અથવા તો દેવગતિ માર્ગણાની વિશે વાત કરતા હોઈએ તો જ બીજા ગુણસ્થાનકે આહારક ચતુષ્કની સત્તા હોઈ શકે છે, પણ નરક ગતિ માર્ગણાની અંદર નહીં હોઈ શકે. કારણ ઉપશમ શ્રેણીથી પડતા કોઈ જીવ ત્યાં નેક્સ્ટ ભાવની અંદર નારકી તરીકે ઉત્પન્ન નથી થતો, એના હિસાબે માત્ર દેવ ભાવની અંદર જાય છે. એના હિસાબે અહીંયા બીજા ગુણસ્થાનકે નરક ગતિ માર્ગણાની અંદર આહારક ચતુષ્કની સત્તા નહીં હશે. ટોટલ જીન નામ આહારક ચતુષ્ક 5 કર્મ થયા અને આ દેવાયુ 6 કર્મ. એ 6 કર્મ ને 148 માંથી માઇનસ કરી લઈએ તો બચી જાય 142 કર્મ સત્તાની અંદર બીજા ગુણસ્થાનકે. પછી ત્રીજા ગુણસ્થાનકે આવીએ ત્યાં જીન નામ કર્મ નહીં હોય અને દેવાયુ નહીં હોય 148 માંથી. જીન નામને વિશે આપણે વાત કરી લીધી. બાકી આહારક ચતુષ્કની સત્તા અહીંયા પોસિબલ શા માટે છે ત્રીજા ગુણસ્થાનકે? તો કોઈક જીવ પહેલો ગુણસ્થાનકે આવી જાય એટલે આગળ ઉપરથી તેણે આહારક ચતુષ્ક બાંધી દીધો હતો, પછી પહેલા ગુણસ્થાનકે આવી ગયો છે એવો કોઈક જીવ અને એની સત્તાની અંદર હજી આહારક ચતુષ્ક રહેલી છે, તો એવો કોઈક મિથ્યાત્વી જીવ પહેલા ગુણસ્થાનક વાળો ત્યાં મિથ્યાત્વ લઈને નરકની અંદર ઉત્પન્ન થઈ શકે છે. અને નરકની અંદર જ્યારે એની પર્યાપ્તિઓ વગેરે પૂરી થઈ જાય ત્યારે અંતર્મુહૂર્ત કાળ પછી પાછો તે પહેલા ગુણસ્થાનકને છોડીને ત્રીજા ગુણસ્થાનકે આવી શકે છે. અને એવા સિચ્યુએશનની અંદર એને ત્રીજા ગુણસ્થાનકે આહારક ચતુષ્કની સત્તા પોસિબલ છે. એના હિસાબે અહીંયા માત્ર જીન નામને માઇનસ કર્યું છે, પણ આહારક ચતુષ્કની પોસિબિલિટી રાખી છે ત્રીજા ગુણસ્થાનકે સત્તાની અંદર. આમ બાકી ચોથા ગુણસ્થાનકે તો બધું જ પોસિબલ છે 147 કર્મ, માત્ર દેવાયુને છોડીને. આ આપણે જોયું નરક ગતિ માર્ગણાની સત્તા સામાન્યથી, અને એ જ રીતનું સેમ ટુ સેમ છે રત્નપ્રભા આદિ 3 નરકની અંદરની સત્તા સેમ છે, બીજો કોઈ આની અંદર ફેરફાર નથી. મેક્સિમમ પોસિબલ સત્તા પહેલી 3 નરકને વિશે સમજવાની. પછી નેક્સ્ટ પંક પ્રભા આદિ 3 નરક એટલે ચોથી, પાંચમી, છઠ્ઠી નરક, એના વિશે જોઈએ તો ગાથામાં આપણને બતાવ્યું હતું કે દેવાયુ અને જીનનામ એ બે ના વિના 146 કર્મ. આપણે આગળ રૂલ જાણી લીધા છે કે જીનનામ કર્મની સત્તાવાળો કોઈક જીવ ત્રીજી નરકથી નીચલી નરકોની અંદર ઉત્પન્ન નહીં થાય. જો જીનનામ કર્મ સત્તામાં હોય કોઈક જીવનો અને એ નરકની અંદર હોય તો એ માત્ર પહેલી, બીજી કે ત્રીજી નરક સુધી જોઈ શકે છે, પણ એનાથી નીચલી કોઈ પણ નરકની અંદર જીનનામ કર્મની સત્તા વાળો જીવ તે નહીં જાય. અને તે ચોથી વગેરે નરકો અથવા તો કોઈ પણ નરક છે એની અંદર નવો જીનનામ કર્મ બાંધી શકાય, નિકાચના વગેરે થઈ શકે એવો ત્યાં ભાવ સ્વભાવે એવો કોઈ પોસિબિલિટી છે જ નહીં. એટલે એના હિસાબે ત્યાં નવી જીનનામની સત્તા ઊભી પણ નહીં કરી શકાય.
પહેલા તો પ્રીવિયસ મનુષ્ય ભાવમાંથી જિન્નામ લઈને ચોથી વગેરે નીચલી નરકોની અંદર જઈ જ નહીં શકાય, અને ત્યાં ચોથી વગેરે નીચલી નરકોની અંદર ઉત્પન્ન થયેલો અથવા તો કોઈ પણ નરકમાં ઉત્પન્ન થયેલો જીવ નવો જિન્નામ કર્મ સત્તાની અંદર લાવી નહીં શકે, નિકાચના નહીં કરી શકે, નરક ભાવ છે એના હિસાબે. આ રીતે એના હિસાબે જિન્નામની સત્તા પંખ પ્રભાદી એટલે ચોથી, પાંચમી, છઠ્ઠી એ 3 નરકોની અંદર નહીં હોય. દેવાયુ તો આપણે આગળ સમજી લીધું, નરક ગતિ છે એટલે દેવાયુ નહીં હોય ક્યારે પણ. આ રીતે 146 કર્મની સત્તા ઓગે. મિથ્યાત્વે સેમ છે 146, ત્રીજે પણ સેમ અને ચોથે પણ સેમ છે 146. બીજા ગુણ સ્થાને કે જોઈએ તો આહારક ચતુષ્ક વિના. આહારક ચતુષ્ને વિશે આપણે આગળ જે રીઝન જોયો એ જ સેમ અહીંયા પણ સમજવાનું. ઉપશમ શ્રેણીથી પડેલો કોઈક જીવ હોય એટલે શ્રેણીગત ઉપશમ સંકેતથી પડેલો જીવ જો બીજા ગુણસ્થાનકે આવે તો એને આહારક ચતુષ્ની સત્તા પોસિબલ છે, બાકીના જીવોને નહીં. પણ એવો જે જીવ છે તે માત્ર દેવ ગતિની અંદર જ જાય છે, તો એના હિસાબે અહીંયા નરક ગતિની અંદર આહારક ચતુષ્ની સત્તા બીજા ગુણસ્થાનકે પોસિબલ નથી. આ રીતે દેવાયુ જિન્નામ પહેલા જ નીકળી ગયા હતા, આગળ એડિશનલી આ 4 પણ નીકળ્યા એટલે 1, 2 અને 4, 6 કર્મ માઇનસ કર્યા 148 માંથી એટલે 142 કર્મ બીજા ગુણસ્થાનકે પંખ પ્રભા આદિ 3 નરકની માટેની સત્તાને વિશે સમજવાનું. અને ગાથાની અંદર પણ એના માટે એ પ્રમાણે બતાવ્યું હતું. પઢમ ચૌથ ગુણેશુ વિ તીસુમ તુરિયાઈ હણિરયેસુમ. આગળ 6 ચત્તસયમ એવમ આ પ્રમાણે બતાવ્યું હતું. એ જ રીતે અહીંયા ચોથી આદિ 3 નરકને વિશે સેમ સમજવાનું 146 એ રીતે બતાવ્યું હતું. અને પછી આગળ આપણે જોઈએ નેક્સ્ટ તમસ્તમ પ્રભા એટલે 7મી નરક, એના માટે 145 કર્મ છે સત્તામાં. હવે એની અંદર ઓગે દેવાયુ નથી પોસિબલ, નરક ગતિ માર્ગણા છે એટલે દેવાયુષ્ય કોઈને ક્યારે નહીં હોય. પછી જિન્નામ કર્મ અને મનુષ્ય આયુષ્ય પણ ઓછું થઈ જાય. જિન્નામ કર્મ પહેલી, બીજી, ત્રીજી આ 3 નરક સુધી માત્ર જિન્નામ કર્મની સત્તા પોસિબલ છે, પણ ચોથી થી કરીને નીચલી 7મી સુધી કોઈ પણ નરકની અંદર જિન્નામની સત્તા ક્યારે નહીં હોય. એના હિસાબે આ પણ ભોગમાંથી નીકળી ગયું છે. પછી મનુષ્ય આયુષ્ય એની સત્તા પણ નથી, કારણ કોઈ પણ જીવ 7મી નરકની અંદર હોય જ્યારે તો એ નેક્સ્ટ ભાવની અંદર કમ્પલસરી તિર્યંચ જ બને, એ પણ સંજ્ઞી પર્યાપ્તો તિર્યંચ પંચેન્દ્રિય જ બને, પણ મનુષ્ય નહીં બને. દેવ નારકી તો એમે નહીં બને, પણ મનુષ્ય પણ નહીં બને. એટલે 7મી નરકની અંદર વાળા કોઈ પણ નારકી છે બધાને માટે રૂલ જ છે કે એમનો નેક્સ્ટ ભાવ ફિક્સ છે, તિર્યંચની અંદર જ જવાના છે, પંચેન્દ્રિય તિર્યંચ જ બનશે સંજ્ઞી પર્યાપ્તા. એના હિસાબે જો એ નરકની અંદર છે તો નરક આયુષ્ય એનું હશે સત્તામાં, પ્લસ હવે બીજો નેક્સ્ટ ભાવનું તેમને જ્યાં જવાનું છે એમનો પણ આયુષ્ય તેઓ બાંધશે. નારકી હોતે છતે એમનો નરક આયુષ્ય પૂરું થવાનું હોય, એના 6 મહિના બાકી હશે ત્યારે પોતાનો નેક્સ્ટ ભાવને માટે તિર્યંચનું આયુષ્ય બાંધશે. એટલે એની સત્તાની અંદર કરંટ રનિંગ નારકીનું આયુષ્ય તે છે નરક આયુષ્ય, અને નેક્સ્ટ ભાવને માટે તિર્યંચ આયુષ્ય પણ એને બાંધ્યું. એટલે આયુષ્ય એના માત્ર 2 જ હોઈ શકે છે સત્તામાં, નરક આયુષ્ય અને તિર્યંચ આયુષ્ય એ 2. પણ મનુષ્ય આયુષ્ય નહીં હોય ક્યારે પણ 7મી નરકની અંદર સત્તામાં, અને દેવાયુષ્ય તો કોઈ પણ નારકીને હોય જ નહીં સત્તામાં. આ રીતે આ 3 આપણે જોયા કર્મ. 148 માંથી -3 કરીએ તો 145 કર્મ સત્તામાં. પહેલે પણ સેમ, ત્રીજે અને ચોથે પણ સેમ 145. પછી આ બીજા ગુણ સ્થાનકે સાસદ અને જોઈએ તો આહારક ચતુષ્ક વિના એટલે ઓગે જે છે 145, એનામાંથી 4 આ માઇનસ કરી લઈએ તો 141 કર્મ સત્તાની અંદર. હવે આનું પણ રીઝન શું છે તો આગળ આપણે જોઈએ સેમ. શ્રેણીગત ઉપશમ સંકિતથી પડેલું હોય અને બીજા ગુણ સ્થાનકે એ આવેલું હોય તો જ આહારક ચતુષ્કની સત્તા એને હોઈ શકે છે. અને એ આહારક ચતુષ્ક માત્ર મનુષ્ય ગતિની અંદર જ બંધાઈ શકાય છે, એટલે નરકની અંદર આવી જાય ત્યારે નવો કોઈ બાંધતો નથી આહારક ચતુષ્ક. કોઈ પણ જીવ, ભલે તે તિર્યંચ હોય કે દેવ હોય કે નારકી હોય, એ 3 ગતિવાળા જીવો આહારક ચતુષ્ક ની સત્તા નહીં લાવી શકે નવી, એટલે એ બાંધતા નથી, બાંધી નહીં શકે. માત્ર મનુષ્ય તરીકે હોય તો જે આહારક ચતુષ્ક જે છે કર્મ એ બાંધી શકે છે, સત્તામાં લાવી શકે છે, પણ એના સિવાયની બીજા કોઈ પણ ગતિવાળા જીવો બાંધી નથી શકતા.
એના હિસાબે અને શ્રેણીગત ઉપશમ સંકેતથી પડેલો હોય અને બીજા ગુણસ્થાનકે આવેલો હોય તો જ એના આહારક ચતુષ્કની સત્તા હોઈ શકે છે. અને એવો કોઈક જીવ છે એ માત્ર દેવગતિની અંદર જ જાય છે પણ નરકની અંદર નથી આવતો, એટલે એના હિસાબે બીજા ગુણસ્થાનકે અહીંયા આહારક ચતુષ્કની સત્તા નહીં હોય. નરક ગતિ છે આ 7મી નરક એના હિસાબે. એમ આ 4ની પણ સત્તા નીકળી ગઈ. આ રીતે આપણે આ જોયું. અને એની અંદર ગાથામાં જ શું બતાવ્યું હતું? જેણ ણર દેવાઉ વિના પણ ચત્ત અહિયસયમ તમ તમાય, આ રીતે બતાવ્યું હતું. અને પછી આગળ બતાવ્યું એવમ ગુણેશુ ચૌસુ ચારે ગુણસ્થાનકને વિશે એ જ પ્રમાણે 145 સમજવાનું. પણ પરમ આહાર ચૌગમ વીણા બી, એટલે આહારક ચતુષ્ક વિના બીજા ગુણસ્થાનકે સમજવાનું. અને આ જે છે તમસ સમજ 7મી નરક એના વિશે આપણે આ રીતે સત્તા સમેત જોઈ લીધું. પંખ પ્રભા આદિ 3, એટલે સામાન્યથી નરક ગતિની સત્તા આપણે જોઈ, નરક ગતિ માર્ગણાની સત્તા, અને સાથે સાથ નારકીઓની સત્તા જોઈ લીધી જે પ્રમાણે ગાથાની અંદર બતાવ્યું હતું એ રીતે. હવે આ જોઈએ નરક ગતિ માર્ગણાને વિશે પહેલા બીજા વગેરે ગુણસ્થાનક છે એના વિશે આપણે પોસિબિલિટીઝ જોઈએ, એટલે સત્તા સ્થાનો કેટલા હોઈ શકે છે તે પોસિબિલિટીઝ. હવે એની અંદર કયા જીવની અપેક્ષા છે તે અહીંયા આપણે જોઈ શકીએ અને કઈ સિચ્યુએશનના હિસાબે. એ આ જ્ઞાનાવર્ણીય આદિ 8 કર્મ છે એના ઉત્તર પ્રકૃતિઓ અહીંયા લખેલી છે અને કુલ સત્તા અહીંયા લખેલ છે. એક એક કરીને જોઈએ. પહેલા ગુણસ્થાનક એટલે મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનકે નારકીને ઉત્તર પ્રકૃતિની સત્તા કેટલી હોઈ શકે છે તે. એમાં અનેક જીવોની આશ્રયને જો જોઈએ તો દેવાયુ વિના 147 આગળ આપણે હમણાં જે જોયું તે 147 કર્મ, એના અંદર હજી આગળ વધારે કોઈ પણ નવો કર્મ નહીં હોઈ શકે. મેક્સિમમ પોસિબલ 147 જ છે પહેલા ગુણસ્થાનકે. એ અનેક જીવને આશ્રયને છે એમ. કારણ અહીંયા આપણે જો જોઈએ તો નામ કર્મની અંદર જ 93 આપણે જોઈ શકીએ છીએ અને આયુષ્યની અંદર 3 જોઈ શકીએ છીએ. તો કોઈ પણ જીવ જે સંસારની અંદર ભમી રહ્યો હોય, ઇન્ડિવિજ્યુઅલ જીવ, એકલો જીવ, તેના સત્તાની અંદર 3 આયુષ્ય ક્યારે પણ પોસિબલ હોતા જ નથી. મેક્સિમમ 2 જોઈ શકે જો એણે નેક્સ્ટ ભાવના આયુષ્ય બાંધી દીધું હોય તો, અને નહીં બાંધ્યું હોય તો એક જ હોય. પણ 3 આયુષ્ય કોઈના પણ એક જ જીવની અંદર એના સત્તામાં નહીં હોય. પછી જો નરકને વિશે જોઈએ, નારકીને વિશે, તો એમાં ક્યારે પણ જીન નામને સાથે આહારક ચતુષ્કની સત્તા નહીં હોય બંને ભેગી એક જ જીવને. એટલે આ નામ કર્મના 93 નું સત્તા સ્થાન એ ક્યારે પણ નરક ગતિ માર્ગણાની અંદર એક જ જીવની અપેક્ષાએ નહીં હોઈ શકે. જો હોય તો અનેક જીવની અપેક્ષાએ જ હશે 93 નો સત્તા સ્થાન નામ કર્મનું એમ. પછી બીજા તો આ જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, ગોત્ર, અંતરાય એની અંદર કોઈ વિચારણા છે જ નહીં. માત્ર મોહનીય, આયુષ્ય, નામ કર્મ આ 3ની અંદર વિચારણા રહેશે. તો સૌથી પહેલો આ આપણે જોઈ લીધું 147 કર્મની સત્તા અનેક જીવોની અપેક્ષાએ માત્ર દેવ આયુષ્યને વિના. પછી બદ્ધાયુ, બદ્ધાયુ એટલે જેને નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધી દીધું છે એવો, એવા કોઈક એક જીવની અપેક્ષાએ 2 આયુષ્ય અને જીનનામ વિના. તો જીનનામ વિના આપણે આગળ જોયું એક જ જીવની અપેક્ષાએ વિચારીએ તો જો એના સત્તાની અંદર આહારક ચતુષ્ક હોય તો જીનનામ નહીં હોય, અને જો જીનનામ ગણતા હોઈએ તો આહારક ચતુષ્ક માઇનસ કરવું પડે એક જ જીવની અપેક્ષાએ જોતા હોઈએ તો. તો આ એ જ છે. એક જીવની અપેક્ષાએ જોઈએ તો આયુષ્ય પણ કેટલા હશે? તો માત્ર 1 અથવા તો 2 હશે. તો અહીંયા પહેલા આપણે બદ્ધાયુ જોયું, એના સત્તાની અંદર 2 આયુષ્ય હશે અને એમાં એક તો નરક આયુષ્ય હશે અને બીજો મનુષ્ય આયુષ્ય અથવા તો તિર્યંચ આયુષ્ય, બંનેમાંથી કોઈ હોઈ શકે. પહેલી 6 નરક હોય તો આ રીતે આયુષ્ય જોયું. પછી નામ કર્મ અહીંયા જીન નામ વિના ગણ્યું છે એટલે આહારક ચતુષ્ક છે આની સત્તાની અંદર. બાકી બીજા કર્મ તો જેવા છે એવા જ છે. માત્ર અહીંયા 2 આયુષ્ય અને એક આ જીન નામ, આ 3 માઇનસ કર્યા છે. ટોટલ 145 કર્મ નું સત્તા સ્થાન. પછી અબદ્ધાયુ, એક જીવની અપેક્ષાએ 3 આયુષ્ય અને જીનનામ વિના. અહીંયા આ જીવ કેવો છે? તે જેને નેક્સ્ટ ભાવના આયુષ્ય નથી બાંધ્યું એવો એક જ જીવ, એની અપેક્ષાએ જીનનામ વિના અને માત્ર નરક આયુષ્ય છે એના સત્તાની અંદર એવો. એનો 144 હશે સત્તા સ્થાન પહેલા ગુણસ્થાનકે. પછી અબદ્ધાયુ,
અને આહારક ચતુષ્ક વિના. અહીંયા આપણે જીનનામ વિના ગણ્યું હતું 2. આ 2 જીનનામ વિના હતા. આ બંનેની અંદર આહારક ચતુષ્ક હતો. હવે અહીંયા આહારક ચતુષ્કને કાઢી નાખશું તો આયુષ્ય નથી બાંધેલો એવો 3 આયુષ્ય માઇનસ કરવા પડે, કારણ નેક્સ્ટ ભાવનો આયુષ્ય બાંધ્યો જ નથી. અને આહારક ચતુષ્ક વિના છે, જીનનામ છે. જીનનામને જો ગણીએ આપણે સત્તામાં તો આહારક ચતુષ્ક કાઢવું પડે એક જ જીવની અપેક્ષા જોતા હોઈએ તો એના હિસાબે અહીંયા 89 કર્મ એના સત્તામાં રહેશે. 93 છે ટોટલ, એનામાંથી 4 માઇનસ કરીએ તો 89. ટોટલ અહીંયા આપણે જોઈ લઈએ તો 141 કર્મ સત્તાની અંદર. એમ પછી અહીંયા આપણે જોઈ શકીએ 92 વાળા 2 છે, 92 નામ કર્મના, પછી 89 વાળો એક જ છે. અને અહીંયા 92 વાળાની અંદર આપણે બધાયું અને અબધાયું આ રીતે 2 જોયા હતા, પણ અહીંયા અબધાયું માત્ર જોયો છે કે જેની અંદર આહારક ચતુષ્ક નથી પણ માત્ર જીનનામ છે એવો. પણ અહીંયા બધાયું નથી, તો એ શા માટે નથી? અહીંયા 89 સાથે 1 જ છે આયુષ્ય, પણ 2 આયુષ્ય સાથે 89 શા માટે નથી? આખાની અંદર આપણે અહીંયા જોઈ શકીએ છીએ 89 વાળા માત્ર એક જ છે. બોલો, કોણ બોલે છે? પ્રણામ. જીનનામ હશે તો એનો બીજો અભાવનો આયુષ્ય જ નહીં આવે ને? બરાબર છે. શા માટે નહીં આવે? એટલે એ મોક્ષમાં જશે ને? નહીં, મોક્ષમાં જશે તો એ તો મનુષ્ય બનીને પછી જશે, પણ આ તો નરક છે. એટલે એક જ ભાવ કરીને મોક્ષમાં જશે ને ભગવાન? પણ નેક્સ્ટ ભાવમાં જવા માટે તો નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધવું પડશે. નરકમાંથી મોક્ષ ક્યાં તો પહોંચે? અચ્છા, અબધાયું છે ને, એટલે ક્યાંથી બાંધેલું હોય છે? હા, પણ 89 છે એના સત્તાની અંદર, સાથે સત્તા એની નાશ તો પામશે નહીં, કારણ અહીંયા આપણે જે કર્મગ્રંથોની અંદર હમણાં જોઈ રહ્યા છે એ બધાની અંદર જે જીન નામની વિચારણા છે એ નિકાચિત કરેલા એવા જીન નામની આ છે વિચારણા. તો 89 જે છે તો એ તો રહેશે, પણ અહીંયા ફોર એવર નરકમાં તો નથી રહેવાનું. એટલે નેક્સ્ટ ભાવનું આયુષ્ય તો બાંધશે. તો અહીંયા આયુષ્ય એક જ માત્ર નહીં હશે એના સત્તાની અંદર, 2 આયુષ્ય પણ આવશે એવી સિચ્યુએશન આવશે. તો અહીંયા 2 સાથે 89 શા માટે નથી લખેલું કોઈ ઠેકાણે? તીર્થંકર નો જીવ હશે એટલે? ના, હજી પણ હજી આગળ બોલો. 6 મહિના પહેલા હશે, હજી એનું જવાનું હશે નથી. એ તો મેં કીધું કે હજી અબધાયું છે, બાંધ્યું નથી. હા, પણ સ્પેસિફિક રીઝન આખો બોલો તો મને શાંતિ થશે. એટલે એક્સપેક્ટેડ એ છે. નથી ખ્યાલ તો નથી બાંધ્યું, પણ બાંધશે જ્યારે, ત્યારે શું થશે એ પૂછું છું. ઓકે. 89 ની સત્તા વાળો છે કોઈક જીવ, નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધશે તો 2 આયુષ્ય રહેશે એના સત્તાની અંદર. તો પછી અહીંયા પહેલા ગુણ સ્થાનકે 89 સાથે 2 શા માટે નથી દેખાતો? અહીંયા જો અહીંયા 92 સાથે 2 અને 1 બંને છે, 88 સાથે પણ 2 અને 1 બંને છે. હા, પહેલા ગુણ ઠાણે નહીં રહે ને પછી? બરાબર છે. બોલો આખું આ બોલો રીઝન. એટલે જીનનામ કર્મ જેનું હશે ઉદયમાં, એ મિથ્યાત્વ દ્રષ્ટ ગુણસ્થાનક નહીં કરે, એ ગુણસ્થાનક ચેન્જ થઈ જશે. એટલે 2 આયુષ્ય જયારે બાંધશે ત્યારે જીનનામ જેમના હશે સત્તામાં એ સમ્યક દ્રષ્ટિ જ હશે, એટલે પહેલા ગુણસ્થાને આવી સિચ્યુએશન નહીં આવે. શાયિક સમ્યક્તિ હશે તો એ ચોથા ગુણ સ્થાનકે જશે? નહીં, શાયિક સંકેતી નહીં. હા, નહીં, એમ નહીં. વિરલભાઈએ જે પ્રમાણે કહ્યું ને એમ, એટલે એમાં હજી એડ કરવાનું આખું સિચ્યુએશન કેવું. તો જે જીવ જીનનામ સહિત ત્યાં નરકની અંદર ગયેલો છે અને પહેલા ગુણ સ્થાનકે છે, તો એવી સિચ્યુએશન એક જ ટાઈમે હોઈ શકે. અને કેવી સિચ્યુએશન? તો પ્રીવિયસ ભવ એનો મનુષ્યનો હતો, નરક આયુષ્ય બાંધી લીધું છે અને પછી ક્ષયોપશમ સંકિત પામ્યો છે. હવે આગળ જઈને તેના સવિજીવ કરું શાસન રસી એવી ભાવના વગેરેથી તે જીનનામ કર્મ નિકાચિત કરે છે અને પછી એનું મનુષ્ય આયુષ્ય કમ્પ્લીટ થવાનું હોય તેરા છેલ્લા અંતર્મુહૂર્તની અંદર તે પહેલા ગુણ સ્થાનકે આવી જાય છે મિથ્યાત્વે. અને એ હવે મિથ્યાત્વ પહેલો ગુણ સ્થાનક લઈને ત્યાં નરકની અંદર ઉત્પન્ન થયો છે. તો આવી સિચ્યુએશન જે છે ત્યારે એ કઈ માર્ગણા વાળો કહેવાય? તો નરક ગતિ માર્ગણા એ કહેવાય. અને કયો ગુણ સ્થાનકે છે? તો પહેલા ગુણ સ્થાનકે છે. પહેલા ગુણ સ્થાનકને લઈને જ ગયો છે ને મનુષ્યના છેલ્લા અંતર્મુહૂર્તમાં ત્યાંથી.
અને ઉત્પન્ન થયો છે નરકની અંદર, અને ત્યાં હજી એ અપર્યાપ્ત અવસ્થાની અંદર છે. પર્યાપ્તિઓ પૂરી કરશે એના બાદ તે પહેલા ગુણસ્થાનકને છોડી દેશે અને ચોથા ગુણસ્થાનકે આવી જશે. ક્ષમ સંકિત પામી જશે પાછું. અને પછી નારકીઓ જે છે એમના માટે રૂલ કેવો છે? નારકી હોય, દેવો હોય, યુગલિકો હોય, એ પોતાનું નેક્સ્ટ ભાવનું આયુષ્ય ક્યારે બાંધે? તો એના આયુષ્ય કમ્પ્લીટ થવાનું હોય એના 6 મહિના પહેલા. તો આ તો પહેલો ગુણસ્થાનક સાથે જીનનામ ક્યારે હશે? આના નારકીના સત્તાની અંદર માત્ર અપર્યાપ્ત અવસ્થા સુધી જશે, પણ એના બાદ તો તે પર્યાપ્તિ પૂરી કરીને ચોથા ગુણસ્થાનકે ચાલ્યો ગયો હશે, અને ચોથા ગુણસ્થાનકે હોતે છતે તે નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધશે. એટલે 89 સાથે 2 નું સિચ્યુએશન પહેલા ગુણસ્થાનકે નહીં આવે, પણ ચોથે આવશે. આપને કોઈ પણ પૂછે આ બધા ભાગ્યશાળીઓને, તો આ રીતે આખો રીઝન કહેવાનું યાદ રાખીને. હા, તો એના રીતે બોલો. એટલે આખું હું બોલું, ટ્રાય કરું. હા, બોલો. જીન નામ બાંધેલો જીવ અપર્યાપ્ત અવસ્થામાં હશે ત્યારે એને નામ કરવાની 89 પ્રકૃતિ ઉદયમાં હશે, અને આયુષ્યમાં સત્તામાં હશે, અને આયુષ્ય માત્ર વર્તમાન ગતિનું જે નરક આયુષ્યનું અપર્યાપ્તપણાનું છે એ જ હશે. અને કેમ કે પર્યાપ્ત થતા એ ચોથા ગુણસ્થાનકે આવી જશે, અને ત્યારે પછી બીજું આયુષ્ય બાંધશે. ત્યારે પછી નહીં કહેવાનું, પણ 6 મહિના બાકી હશે આયુષ્ય. ઓકે. હા, બોલો. ના, બસ આનાથી વધારે નથી યાદ રહેતું હજી. ના, ઠીક છે, બરાબર. આ બધા ભાગ્યશાળીઓની અનુમોદના, જે પણ ભાગ્યશાળી વિરલભાઈ છે એમને આન્સર આપ્યું, પછી નીનાબેને હમણાં રિપીટ કર્યો, બીજા પણ ભાગ્યશાળી દિવ્યાબેન વગેરે. તો આ બધા સારી રીતે સાંભળો અને સારી રીતે આ પણ યાદ રાખો બધું રીઝન્સ. કોઈ પણ આપને પૂછે તો તરત આપને આવવું જોઈએ એમ. તો આ જોયું આપણે 89 નામકર્મની સત્તા. એની સાથે નરક ગતિની અંદર પહેલા ગુણસ્થાનકે માત્ર એક આયુષ્ય જ હોઈ શકે છે, પણ 2 ક્યારેય નહીં હોય. એટલે એના હિસાબે આ 141 ની સત્તા આપણે જોઈ. પછી નેક્સ્ટ સિચ્યુએશન અથવા તો નેક્સ્ટ આ સત્તા સ્થાન, બધાયું કોઈક જીવ 2 આયુષ્ય અને જીન નામ અને આહારક ચતુષ્ક જે છે એના વિના 141 ની સત્તા. જીન નામ અને આહારક ચતુષ્ક નહીં હોય, એનો મિનિંગ 93 માંથી 5 માઇનસ કરી દીધા, 88 નામ કર્મની સત્તા. અને આ છે બધાયું, એટલે 2 આયુષ્ય છે એના સત્તાની અંદર. નરક સાથે કાં તો મનુષ્ય હોય કાં તો તિર્યન હોય, એવો કોઈક જીવ છે. એના હિસાબે કેટલા છે આ? 2 ને 4, 6 અને આ 7. 7 કર્મ માઇનસ કર્યા તો 141 કર્મ નું સત્તા સ્થાન ફોર્મ થઈ શકે. એટલે આ રીતે 141 નું સત્તા સ્થાન 2 પ્રકારે ફોર્મ થઈ શકે છે. અહીંયા આપણે જોયું, અબદ્ધાયુ હોય તો જીનનામ સહિત, અને બદ્ધાયુ હોય તો જીનનામ વિના. આ રીતે 141 ની સત્તા સ્થાનો ના આ જોયા આપણે પોસિબિલિટી. પછી 140 વાળો, એની અંદર અબદ્ધાયુ છે એટલે 3 આયુષ્ય નથી સત્તામાં, અને સાથે જીનનામ અને આહારક ચતુષ્ક વિના, એટલે આ 88 નામ કર્મની સત્તા, અને 1 આયુષ્ય માત્ર છે સત્તાની અંદર, 3 આયુષ્ય નથી. આમ ટોટલ 8 કર્મની સત્તા નથી 140 કર્મ સત્તાની અંદર. પછી બધાયું છે એ હવે સંકિત મૌન્યની ઉદ્વલના કર્યા પછી, તો અહીંયા આપણે પહેલા તો નામ કર્મના 93 રાખીને પછી -1 વગેરે કરીને જોયા. પહેલા તો જીન નામ કાઢ્યું માત્ર, અને આહારક ચતુષ્ક રાખ્યું છે. પછી આહારક ચતુષ્ક કાઢ્યું અને જીન નામ રાખ્યું છે. પછી 5 એટલે આહારક ચતુષ્ક પણ કાઢી મૂક્યા અને જીન નામ પણ કાઢી મૂક્યું, એટલે 88 એ જોયું. સાથે આયુષ્ય આપણે પ્લસ માઇનસ કરતા ગયા. હવે મૌની અત્યાર સુધી 28 જ હતું બધા સત્તાની અંદર, હવે 27 વાળો પોસિબિલિટી. એ કઈ રીતે હોઈ શકે? તો આ પણ આપણે આગળ જોયું છે. 27 જ્યારે હોય તો એ સંકેત મૌનિયની ઉદ્વલના કર્યા પછી જ આ 27 નું ફિગર આવી શકે છે મૌનિયનું, પણ બીજા કોઈ મૌનિયનું માઇનસ કરીને આ 27 નહીં હોઈ શકે. એટલે આ મૌનિયની 27 નું સત્તા સ્થાન આપને 27 દેખાય તો તરત માઇન્ડમાં આવવું જોઈએ કે
સંકેત મોનિયાની ઉદ્વલના કરેલી છે એવો જીવ છે. એટલે બાકી મોનિયાના બધા જ કર્મ છે એના સત્તાની અંદર, માત્ર પહેલા ગુણસ્થાનકે આવીને બધા જીવો શું કરે, કોઈક જીવ ઉપશમ સંકેત પામ્યો છે ત્યાં એણે ત્રિપુંજીકરણ કરી લીધું છે. 3 પુંજો એટલે સંકેત મોનિય, મિશ્ર મોનિય, મિથ્યાત્વ મોનિય, આ 3 પુંજો એને ફોર્મ કરી દીધા છે. ત્યાંથી હવે કોઈ કારણસર તે મિથ્યાત્વે આવી ગયો તો એ તરત જ શું સ્ટાર્ટ કરી દે, ત્યાં ઉદ્વલના ચાલુ કરી દે સંકેત મોનિય અને મિશ્ર મોનિયની. એટલે એ પુંજો ખાલી કરવાનું ચાલુ કરી દે. તો એ ઉદ્વલના કરતા કરતા સંકેત મોનિય પહેલા તો ખાલી થઈ જાય, એટલે આ શુદ્ધ પુંજ એ પેલા રિક્ત થઈ જાય. એના બાદ મિશ્ર મોનિયનું અર્ધ શુદ્ધ પુંજ એ રિક્ત થાય, એટલે એની ઉદ્વલના પછી થાય સેકન્ડ નંબરમાં. તો સૌથી પહેલા તો સંકેત મોનિયની ઉદ્વલના પૂરી થશે. ચાલુ તો ભેગી થાય છે ઉદ્વલના, પણ પહેલા સંકેત મોનિયની ઉદ્વલના પૂરી થાય એટલે સત્તામાંથી નાશ થઈ જાય છે પહેલા સંકેત મોનિય. તો એના હિસાબે 28 જે હતું એના સત્તાની અંદર, એનામાંથી સંકેત મોનિય 1 માઇનસ કરી નાખીએ ત્યારે 27ની સત્તા મોનિયની રહી જાય છે. એની સાથે આ 88 વાળું આપણે જોઈ શકીએ. અને બીજું એ પણ છે કે 27 જ્યારે હોય સત્તાની અંદર ત્યારે એમાં જિન્નામ ને આહારક ચતુષ્ક ક્યારે નહીં હોઈ શકે. જિન્નામ તો આપણે સમજ્યા એવી સિચ્યુએશનની અંદર છે કે જ્યાં એ માત્ર પગ રાખવા માટે, એટલે આમ શું હોય, નીચે ઉતર્યા જમ્પ મારવા માટે માત્ર પગ રાખ્યો છે અને જમ્પ માર્યો, આ રીતે આપણે કહી શકીએ. એટલે નરકમાં માત્ર જવા માટે પહેલા ગુણસ્થાનકે આવે છે પણ પાછું તરત જ ચોથા ગુણસ્થાનકે કૂદકો લગાવી દીધો છે. એટલે આવો જીવ 89 એટલે જિન્નામની સાથે આ નરકની અંદર પહેલા ગુણસ્થાનકે હોઈ શકે છે. તો એવો કોઈક જીવ શું અહીંયા સંકેત મોનિયની ઉદ્વલના કરેલો હોઈ શકે? નહીં હોય. સંકેત મોનિય જો હોય જ નહીં પણ બાકીના મિથ્યાત્વ મોનિય વગેરે હોય સત્તામાં, એનો મિનિંગ શું છે કે આ નીચે ઉતરતો છે જીવ, એ જ થાય મિનિંગ. જો એ આગળ ક્ષાયિક સંકેત તરફ વધતો હોય તો એની સત્તાની અંદર અનંતાનુબંધી 4 નહીં હોય, પછી મિથ્યાત્વ મોનિય નહીં હોય, મિશ્ર મોનિય નહીં હોય, પણ ત્યાર સુધી તો સંકેત મોનિય પડેલું હોય. પણ માત્ર સંકેત મોનિય નીકળી ગયેલું છે એનો મિનિંગ શું છે કે તે પડી રહ્યો છે જીવ, એટલે વિશુદ્ધિ પામી રહ્યો છે એમ નહીં કહેવાય. તો એવા જીવને શું જિન્નામ કર્મ હોઈ શકે સત્તામાં? તો નહીં હોય અહીંયા. પછી એવો જ જીવ એને શું આહારક ચતુષ્કની સત્તા હોઈ શકે? તો નહીં હોય. આહારક ચતુષ્ક છે એ પહેલા સત્તામાંથી નીકળે પછી આ સંકેત મોનિય નીકળી શકે. એટલે સંકેત મોનિયની સત્તા નથી અને માત્ર આહારક ચતુષ્કની સત્તા છે કોઈક જીવને, એવું પોસિબિલિટી ક્યારે હોય જ નહીં. હા, એના હિસાબે અહીંયા 88 જ હોઈ શકે છે નામકર્મનું, જ્યારે આપણે 27 જોઈએ ત્યારે. એ જ રીતે 26 ને માટે પણ સમજવાનું. 88 ના સિવાય 89 નહીં હોય, 92 નહીં હોય અને 93 પણ નહીં હોય. આ રીતે જોયું. 27 એની અંદર સંકેત મોનિયની ઉદ્વલના કર્યા પછી 27ની સત્તા મોનિયની રહે છે. જો બધાયું હોય તો 2 કર્મ આયુષ્યના, નરક આયુષ્ય સાથે તિર્યંચ આયુષ્ય અથવા તો મનુષ્ય આયુષ્ય, અને 88 નામ કર્મ જીન નામ અને આહારક ચતુષ્ક વિના. આ રીતે 140 કર્મ સત્તાની અંદર. પછી અબદ્ધાયુ એવો કોઈક જીવ સંકેત મોનિયની ઉદ્વલના કર્યા પછી, સંકેત મોનિયની ઉદ્વલના કરેલ છે એટલે 27 મોનિય, પછી અબદ્ધાયુ છે એટલે 1 આયુષ્ય અને 88 નામ કર્મનું. એ રીતે 139 કર્મની સત્તા. પછી સંકેત મોનિયની ઉદ્વલના કર્યા બાદ મિશ્ર મોનિયની ઉદ્વલના જ્યારે એની પૂરી થઈ જાય ત્યારે હજી 1 મોનિય માઇનસ થઈ જાય છે સત્તામાંથી, 26 રહી જાય છે. અને આ પણ 26 નો ફિગર છે એ પણ કઈ રીતે આવી શકે? તો જો બધા જ મોનિય કર્મ હોય એના સત્તાની અંદર પણ માત્ર મિશ્ર મોનિય અને સંકેત મોનિય એ બે નહીં હોય તો જ 26 હોઈ શકે, પણ બીજો કોઈ કોમ્બિનેશન થી આ 26 નો ફિગર નહીં આવે. એમ આ 26 એ રીતે મિશ્ર મોનિયની ઉદ્વલના કર્યા બાદ 26 મોનિયનું સત્તા, અથવા તો અનાદિ મિથ્યાત્વીને કે જેણે ક્યારે પણ સંકેત પામ્યો જ નથી એવો જીવ, અનાદિથી મિથ્યાત્વી જ છે, એના પણ સત્તાની અંદર મોનિયના 26 જ હોય છે એવું. એટલે અહીંયા 2 પોસિબિલિટી આપણે જોઈ. કાં તો એ
ઉપર ચડી ગયો છે સંકિત પામીને, ઉપશમ સંકિતની હાજરીની અંદર તેણે ત્રિપુંજીકરણ વગેરે કરીને સંકિત મોનિય અને મિશ્ર મોનિયની સત્તા ફોર્મ કરી નાખી છે. પછી પહેલા ગુણસ્થાનકે આવીને સંકિત મોનિય અને મિશ્ર મોનિયની ઉદ્વલના કરી નાખી છે. ઉદ્વલનાનો મિનિંગ આપ સમજો છો કે સત્તામાં જે રહેલું હતું એને સત્તામાંથી કાઢી મૂક્યો, નાશ કરી નાખ્યો એમ. તો એ સંકિત મોનિય અને મિશ્ર મોનિય બંનેની ઉદ્વલના કર્યા બાદ 26 આવે, અથવા તો એવો જીવ કે જેણે હમણાં સુધી આજ સુધી ક્યારે પણ સંકિત પામ્યો જ નથી, એટલે 3 પુંજો ફોર્મ કર્યા જ નથી, એવા જીવને પણ અનાદિ મિથ્યાત્વી જીવને 26 મોનિયની સત્તા હોય છે. આ રીતે આ જોયું. પછી એ જો બદ્ધાયુ હોય તો 2 આયુષ્ય હોય સત્તામાં, અબદ્ધાયુ હોય તો 1 જ આયુષ્ય હોય સત્તામાં, અને નામ કર્મના તો 88 જ હોઈ શકે છે. આ પણ જે રીતે સંકિત મોનિય વગરના જીવને માટે આપણે જોયું કે જીનનામ અને આરક ચતુષ્કની સત્તા નહીં હોઈ શકે ક્યારે પણ આવા જીવને. એ જ રીતે આ તો હજી વધારે ઉતરતો જીવ છે, તો એના સત્તામાં તો એમે નહીં હોય જીનનામ અને આરક ચતુષ્કની સત્તા, એટલે આ 88 જ હશે, પણ 89 ને 92 ને 93 નહીં હશે. આ રીતે સમજ્યા. હવે જો બદ્ધાયુ હોય આ વાળો મિશ્ર મોનિયની ઉદ્વલના કર્યા બાદ અથવા તો અનાદિ મિથ્યાત્વી જીવ, તો એને આ રીતે ટોટલ 139 ની સત્તા પોસિબલ. જો અબદ્ધાયુ હોય મિશ્ર મોનિયની ઉદ્વલના કર્યા પછી અથવા તો અનાદિ મિથ્યાત્વી હોય એવા અબદ્ધાયુને, તો 1 કર્મ આયુષ્યનું વગેરે, અને આ 26 કર્મ મોનિયના, 88 કર્મ નામ કર્મના. બાકી આ જ્ઞાનાવણીય, દર્શનાવણીય, વેદનીય, ગોત્ર અને અંતરાય એમાં તો કઈ જોવાનું જ નથી, બધા એક જ છે સેમ. તો આ રીતે આવો જો કોઈ જીવ હોય તો 138 કર્મ ની સત્તા. આ રીતે ટોટલ અહીંયા આપણે જો જોઈએ તો આમ 10 છે રોઝ, પણ ડબલ છે અહીંયા 141 2 વખત છે, એટલે 141 નું સત્તા સ્થાન 2 રીતે ફોર્મ થઈ શકે છે. 140 નું પણ 2 રીતે, 139 નું પણ 2 રીતે, પણ સત્તા સ્થાન 139 નું એટલે એક ફિગર જ છે, એક જ છે. 139 આ બોલો કે આ બોલો, તો એ રીતે આપણે જો જોઈએ તો ટોટલ 7 સત્તા સ્થાનો છે. 138 નું, 139, 140, 141, 144, 145 અને 147 આમ. અને એમાંય 147 અનેક જીવની અપેક્ષાએ જ હોઈ શકે, એક જ જીવને નહીં હોય. આ રીતે આપણે આ પહેલા ગુણસ્થાનકે નારકીના જીવનો સત્તા સ્વામિત્વ જોયું, કઈ રીતે હોઈ શકે છે તે. આજનો આપણો સમય અહીંયા થઈ ગયો છે, એટલે હવે બીજો ગુણસ્થાનક વિશે વગેરે આપણે પ્રણામ ગુરુજી. આ જરાક આપણે 89 વાળું જે છે ને એ જરાક લખાવો ને, જરાક આખું પ્રોપરલી. કયો 89 વાળું જે આપણે બોલ્યા હતા ને હમણાં, 89 વાળું, હા હા એ જરાક લખાવો ને, અમે લખીએ છીએ. હા હા એટલે શું લખીએ એક્ઝેક્ટલી? અને પ્રણામ ગુરુજી, આ બધું આપણે બીજા કર્મગ્રંથમાં પણ કર્યું જ હશે ને આટલા વિસ્તારથી, કે ના. નથી કર્યું? આ જે 4 ગતિ છે ને એના વિશે જોયું છે આપણે. એટલે એ રેકોર્ડિંગમાં પણ મળશે ને? હા, રેકોર્ડિંગમાં હશે. બરાબર. માત્ર હવે 4 લખાવી ગતિ દો. છે, નરક, તિર્યંચ, દેવ અને મનુષ્ય, એના વિશે આ જોયું છે. બાકી બધા માર્ગણાઓ એ નથી જોયું, કારણ આપણી મહેસાણાની બુક છે એની અંદર આ રીતે આપેલું હતું. તો ક્યાં હતા આપણે? 89 વાળું. હા, હા લખાવું. હા. કોઈક મનુષ્ય જો નરક આયુષ્ય બાંધી દીધું હોય, પછી ક્ષયક્ષમ સંકિત પામ્યો હોય, એના બાદ જીન નામ કર્મ નિકાચિત કર્યો હોય. ગુરુ થોડુંક ધીમે પ્રણામ ગુરુ. પામ્યો હોય, બાંધ્યા પછી ક્યાં સુધી? ક્ષયક્ષમ સંકેત પામ્યો હોય. હા, ક્ષયક્ષમ સંકિત પામ્યો હોય, હા એના બાદ જીન નામ કર્મ નિકાચિત કર્યો હોય, નિકાચિત કર્યું હોય. હા, તે પોતાના આયુષ્ય પૂરો થવાના છેલ્લા અંતર મુહૂર્તે, પોતાના આયુષ્ય પૂરો થવાના છેલ્લા અંતર મુહૂર્તમાં પહેલા ગુણસ્થાનકે આવી જશે, અને એ પહેલો ગુણસ્થાનક લઈને ત્યાં નરકની અંદર ઉત્પન્ન થશે. પહેલી થી ત્રીજી કોઈ પણ નરક હોઈ શકે, એનાથી નીચલી નહીં. એ બ્રેકેટમાં જોઈએ તો લખી શકાય. પૂર્ણ થવાના છેલ્લા અંતર મુહૂર્તમાં. હા,
છેલ્લા અંતર્મુહૂર્ત બાકી હોય ત્યારે પેલું ગુણસ્થાનક પેલા લઈને ગુણસ્થાનકે આવી જાય. નરકમાં ઉત્પન્ન થશે. હા, અને ત્યાં નરકમાં ઉત્પન્ન થવા બાદ અપર્યાપ્ત અવસ્થા સુધી તે પહેલા ગુણસ્થાનકે રહેશે. પર્યાપ્તિઓ પૂરી થઈ જાય ત્યારે ચોથા ગુણસ્થાનકે ચાલ્યો જાય અથવા તો ક્ષયક્ષમ સંકિત પામી લે પાછું. તો આવો જીવ હતો જે એને 89 નામકર્મની સત્તા હતી અને એનો પહેલો ગુણસ્થાનક હતો. આવો જીવ નેક્સ્ટ ભાવનું આયુષ્ય ક્યારે બાંધશે? તો રૂલ મુજબ દેવ, નારકી ને યુગલિકો તેઓ પોતાના આયુષ્ય પૂરું થવા માટે 6 મહિના બાકી હોય ત્યારે નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધે છે. એના હિસાબે આ 89 નામકર્મની સત્તાવાળો નારકી જીવ એ જ્યારે નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધશે ત્યારે તો એ ચોથા ગુણસ્થાનકે હશે. નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધશે ત્યારે એ ચોથા ગુણસ્થાનકે હશે. કારણ 89 ની સત્તાવાળાને પહેલો ગુણસ્થાનક માત્ર અપર્યાપ્ત અવસ્થામાં જ હોઈ શકે છે. પર્યાપ્તિઓ પૂરી કરીને તરત તે ચોથા ગુણસ્થાનકે ચાલ્યો ગયો હશે અને પાછું પહેલા ગુણસ્થાનકે નહીં આવે. લખાઈ ગયું ને? હા, લખાઈ. હા, તો આ રીતે નામકર્મના 89 ની સાથે બધા યુ ક્યારે પણ નહીં હોઈ શકે. એટલે 2 આયુષ્યની સત્તા નહીં હોઈ શકે, માત્ર એકની જ સત્તા હોય પહેલા ગુણસ્થાનકે નરક ગતિ માર્ગણાની અંદર. હા, લખાઈ ગયું. હા, આભાર. જી. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.